સહજ ન્યૂઝ જેતપુરના નવાગઢ વિસ્તારમાં જીવાત અને ધનેડના ત્રાસથી રહીશો પરેશાન, કાયમી ઉકેલ માટે ઉઠી માં। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1ના બળદેવની ધાર વિસ્તારમાં રહેવાસીઓ જીવાતો અને ધનેડાના વધતા ઉપદ્રવથી ભારે પરેશાન હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં નજીક આવેલા એક ખાનગી અનાજના ગોડાઉનને કારણે મોટી સંખ્યામાં ધનેડા અને ઝીણી જીવાતો ફેલાતા લોકોના દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। તેમના જણાવ્યા મુજબ ગોડાઉન તરફથી સમયાંતરે દવાનો છંટકાવ કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો સ્થાયી નિવાડો આવતો નથી। જીવાતોના વધતા ઉપદ્રવને કારણે રહેવાસીઓને ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે સાથે જ આરોગ્ય સંબંધિત જોખમો વધવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોએ નગરપાલિકા અને સંબંધિત વહીવટીતંત્રને તાત્કાલિક સ્થળ પર નિરીક્ષણ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રહેવાસીઓને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ પ્રબળ બની છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। એના કારણે આખા વર્ષનું અનાજ, કઠોળ બધી ખરાબ થઈ રહ્યું છે। અમે 2 વખત અત્યાર સુધીમાં અનાજ ચાળીને ભર્યું છે। અમારા બાળક નથી શાંતિથી સૂઈ શકતા કે નથી અમે શાંતિથી સૂઈ શકતા। રાતે કાનમાં, નાકમાં ધનેડા ચાલ્યા જાય છે, એના કારણે બાળક સૂઈ નથી શકતા। અમે 1-2 વાગ્યા સુધી રાતે જાગવું પડે છે ને અમે કેટલી વાર એને વિડીયો મોકલ્યા છે, રેકોર્ડિંગ કરીને સેન્ડ કર્યું છે, બધી એને જાણ કરી છે અત્યાર સુધીમાં। કોઈ પણ એની ઉપર કાર્યવાહી થતી નથી, એના તરફથી કોઈ કાર્યવાહી થતી નથી કે જી પણ વાદા કરે છે કરતા નથી। કેટલા અત્યારે અઠવાડિયે પહેલા અમે 25 કે 30 બાઈઓ અહીંયા એની ઓફિસે ગયા હતા કે આ બંધ કરે, એનું કઈ નિવાકરણ કરે તો સારું, એમ કે અમે નથી જમી શકતા શાંતિથી, કે નથી રસોઈ બનાવી શકતા, કે નથી સૂઈ શકતા। તમે ત્યાં ગયા તો તમને એને કેવો જવાબ આપ્યો હતો? અમે આમાં દવા છાંટાવી દઈશું, તમારી સમસ્યા દૂર થશે એમ કીધું, પણ અત્યારે કઈ એમાં ફેર પડ્યો નથી, વધારે થઈ ગયું છે। અને તમે ત્યાં ગયા હતા કેટલો સમય થયો? અઠવાડિયું 10 દિવસ થયા હશે। અને તમને એનો સમય કેટલા દિવસનો આપેલો હતો? કે 2-3 દિવસમાં, 5 દિવસમાં દવા છટાવી દઈશું એમ કીધું હતું। આ સમસ્યાથી તમે કેટલો ટાઈમથી પરેશાન છો? અમે આમ જોઈએ તો 3-4 વર્ષથી આ સમસ્યાથી પરેશાન છે, પણ આ વખતે 3 મહિનાથી તો બહુ અનહદે। મારું નામ શકીલ ડોઢિયા। શું સમસ્યા છે? સમસ્યા એ છે કે અહીંયા 4 વર્ષથી આ અનાજનું ગોડાઉન બનેલ છે, તો અમારે આજુબાજુના રહેવાસીઓને ધનેરા અથવા ખુદડાઓની બહુ પ્રોબ્લેમ છે, અદબારી પ્રોબ્લેમ છે, નથી ખાઈ શકતા, નથી સૂઈ શકતા, બધી રીતની અમારા પ્રોબ્લેમ છે। રાંધતી હોય બાઈઓ તો એમાં જમવામાં પડે છે, રાંધતા હોય એમાં પડે છે, અને રાતે સૂવામાં પણ તકલીફ પડે છે, અને ખંજવાળ આવે છે, અને આખા શરીરમાં ફોડકા થાય છે, નાના બચ્ચાઓને કરડી જાય છે। અમારે બહુ તકલીફ છે અહીંયા। આ ગોડાઉન માલિકીનું છે કે સરકારનું? માલિકીનું છે। કોણ માલિક કોણ છે? માલિક છે અભિષેકભાઈ કાછડિયા અથવા અનિલભાઈ કાછડિયા। એ કોણ છે? એ જેતપુર નવાગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલ છે, સભ્ય છે। અમારા વિસ્તારમાંથી ને અમારા વિસ્તારમાંથી, હા, વોર્ડ નંબર 1। વોર્ડ નંબર 1। અને આ વિસ્તાર કયો છે? વિસ્તાર આરાધના નગર કહેવામાં આવે। ઓમ બળદેવ ધાર છે, પણ આ બાજુ આરાધના નગર છે। આરાધના નગર। મારું નામ હિંગોરા રાહીના અલ્તાફ છે, અને આ ગોડાઉનના હિસાબે અમે આટલા દૂર રહીએ છીએ તો પણ અમારે એટલા છે, આજે રાતે 1:30 વાગે મેં જે ઝાડુ વાર્યું છે એનું તમે ખાલી આ વિડીયો જોવો અને આ દેખાડો, આ કેટલા વિડીયોમાં રાતના 1:30 વાગ્યાનું છે। અમારે શું કે ના શું, અમારા બધા અનાજ બગડી ગયા છે, કોઈ વસ્તુ અમે વ્યવસ્થિત રહી નથી શકતા, અમારા બાળક પણ સૂઈ નથી શકતા, કોઈ વસ્તુ અમે હરખી જમી નથી શકતા, અને મારા છોકરા રોજ રડે છે, મમ્મી આ શું આવે છે, અમને ડર લાગે છે, અમારા કાનમાં હોઈ જશે, એટલા ડરે છે છોકરા। આ મહેરબાની કરીને આ કારખાનું બને તો બંધ કરાવો, અમારી ગોડાઉન જે હોય બધું બંધ કરાવો। અમને આવડું મોટું સામે દેખાય છે, અમને એમ થાય છે કે આ હું એ છે અમારી પાછળ, આ બંધ કરાવો। આ રેસિડેન્સી એરિયો છે અમારો, અત્યારે અહીંયા કેટલા આ માણસો જોવા કેટલા છે, આ બધા આવ્યા છે અહીંયાથી, કેટલા માણસો છે જોવો તમે એક વખત। આ કોઈ એમને નથી આવ્યા, બધાને કરડે છે, બધાના અનાજમાં બગડે છે, બધું આ બધાને તકલીફ
તકલીફ છે તો જ આવ્યા છે. મારું નામ અમરીનબેન ફિરોજભાઈ લધડ છે. અમે અહીંયા કારખાનાના હિસાબે અમારા બાજુમાં મકાન છે. આ તમે જોઈ લ્યો, અમારા અહીંયા જ મકાન છે. અમારે 24 કલાક અહીંયા જ રહેવું. અમારા બચ્ચા નાના છે. આ એને કઈ બંધ કરાવો. આ સાવ સિમેન્ટથી ચણાવી જ નાખો બારી. કાલે મારા હસબન્ડના કાનમાં ધનેડો કરી ગયો તો અડધી કલાક સુધી આમથી આમ ધલવાયેલા, કાનમાં તેલ નાખ્યું, પાણી નાખ્યું, ત્યારે માંડ એને ધનેડો નીકળ્યો છે. આ બચ્ચાના કાનમાં ગરી ગયું હોય તો અમારે શું કરી લેવાનું? રાત વરાત તો કઈ દવાખાના ખુલ્લા હોય નહીં, ક્યાં જવું અમારે? આ 12 મહિનાના અનાજ બગડી જાય છે. તમે એ જ કહો કે અમે શું કરવું? અમારે કા ગોડાઉન બંધ કરાવો અને કા ગોડાઉનમાં અનાજ ભરો નહીં. અમારે 24 કલાકનું થયું છે, રોજનું છે. 1 મિનિટ અમારે આમ સહેન નથી થતું. એટલી હદે ફૂદડા, જનાવર, જીવતું તમે જોવો ને તો ધનેડા, ફૂદડી એટલા હદે અમને ત્રાસ દે છે ને. આજે અમે અમારા બાજુવાળા જે છે ને અમે રોજ ફોન કરીએ છીએ, કાંઈ એક્શન લેવામાં આવતું નથી. એમને કયો એક્શન લઈએ, નકર અમે જઈને કાર્યવાહી અમે ખુદ ગાંધીનગર જાશું, ખુદ અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાશું. આનો કઈ નિવેડો લ્યો તો જ વાત બરાબર છે, નકર અમારેથી થશે ને તો અમે જેતપુર નગરપાલિકાએ જાશું, પોલીસ સ્ટેશને જાશું, અહીંયા આવેદન પત્ર આપશું કે ભાઈ આ તમે કરી દો, અમને નિવેડો દો.